નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજ્યની તમામ ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના પ્રોફેસરોના પ્રતીક ધરના। વલસાડ નગરપાલિકા દ્વારા બાગમાં લાગેલી સોલાર લાઇટો અસામાજિક તત્વો દ્વારા ચોરાઈ। વાપી નગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરાયું। બાળકોમાં ફેલાતો ટામેટા વાયરલના કારણે માતા પિતાએ સાવધાન રહેવું જરૂરી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લા સહિત રાજ્યના ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના અધ્યાપકો જૂની પેન્શન સ્કીમ સહિત પડતર માંગણીઓને લઈને મેદાનમાં ઉતર્યા છે। પ્રોફેસરોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો। 10 વર્ષ જૂની પડતર માંગણીઓ પૂર્ણ ન કરતા રાજ્યની તમામ ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના પ્રોફેસરોના પ્રતીક ધરના। રાજ્યના 4000થી વધુ અધ્યાપકો રાજ્ય સરકારની સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરી વિરોધ શરૂ કર્યો હતો। બિન શૈક્ષણિક કામગીરીઓથી અલિપ્ત રહેવાનો નિર્ણય રાજ્યમાં આવેલી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમ સહિતની માંગણીઓને લઈને રાજ્ય સરકારને યુનિયનના અગ્રણીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી, જેથી રાજ્યના 4000 અધ્યાપકો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને પડતર માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે। ઇજનેરી અને પોલિટેકનિકના અધ્યાપકોની પડતર માંગણીઓ પર યોગ્ય નિર્ણય ન આવતા ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના તમામ પ્રોફેસરોએ કાળા કપડાં પહેરીને પ્રતીક ધરનાનો કાર્યક્રમ અપનાવ્યો હતો, જેમાં વલસાડ ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના પ્રોફેસરો પ્રતીક ધરના કરી સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો। રાજ્યની સરકારી ઇજનેરી કોલેજ અને પોલિટેકનિકના આશરે 4000થી વધુ અધ્યાપકો સોશિયલ મીડિયા દ્વારા આંદોલનનો પ્રારંભ રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકી ગુજરાત રાજ્યમાં ટેકનિકલ શિક્ષણના વિકાસની સાથે સાથે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે હંમેશા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રાજ્યના તેમજ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે। સરકારી ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખૂબ જ લાંબા સમયથી જૂની પેન્શન સ્કીમ સહિત અનેક માંગણીઓ પડતર રહી છે। પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો મંડળના અગ્રણીઓ દ્વારા કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારો સાથે અગ્ર સચિવ શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષક નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમિયાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતિ દર્શાવ્યા બાદ પણ આજ દિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી। ટેકનિકલ શિક્ષણ વિભાગમાં આશરે 600 જેટલા કોર્ટ કેસો હોવા એ ટેકનિકલ શિક્ષણ વિભાગની નીતિ રીતિ અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્ન ઉભો કરે છે। 10 વર્ષ સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા રાજ્યની તમામ સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોએ આજે પ્રતીક ધરના કરીને સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો, સાથે બિન શૈક્ષણિક કામથી અળગા રહેવાનો પણ નિર્ણય લીધો હતો। 2011થી પેન્ડિંગ છે, જેમાં કોઈ બી જાતનું આગળ હજી સુધી કોઈ નિરાકરણ થયું નથી અને એ અમારી માંગણીઓને મોખરે રાખી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ। કેટલા છેલ્લા 10 વર્ષથી ઘણા બધા મુદ્દાઓ નિકાલ થયો નથી। સરકારશ્રી દ્વારા વખતો વખત મૌખિક આશ્વાસન અમને આપવામાં આવેલ છે કે નિરાકરણ થશે, પરંતુ હજી સુધી એનું કોઈ જાતનું નિરાકરણ થયું નથી। અત્યારે અમારા સેન્ટર એસોસિએશન દ્વારા કોઈ બી ઇલેક્શનની કામગીરીમાં કોઈ બી જાતની વિક્ષેપ કરવામાં આવશે નહીં અને એ કામ એને નિષ્ઠાપૂર્વક અમારી જે ફરજ છે અમારા બધા અધ્યાપકો બજાવશે। વધુમાં અમારા મુદ્દાઓને સરકાર સાંભળશે। અમને આશા છે કે સક્ષમ સરકાર છે તો અમારા મુદ્દા નિરાકરણ કરવા માટે બી એ લોકો તત્પર રહેશે એવી અમને આશા છે। વધુમાં જો નિરાકરણ નહીં આવે તો અમારા સેન્ટર એસોસિએશન દ્વારા જે બી નિર્ણય લેવામાં આવશે એ અમે આગળ બધા સાથે રહીશું। અમારી મુદ્દો સાહેબ કોઈના અગેન્સ્ટમાં નથી, અમારા મુદ્દો અમારા હક માટે છે અને અમારા હક માટે અમે સતત માગણી કરી રહ્યા છીએ। આગામી દિવસો અમારી હડતાલ સતત ચાલુ રહેશે। આજના દિવસમાં અમે પ્રતિક ઉપવાસ તરીકે અને કાળા કપડાં પહેરીને અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ અને આ જ વિરોધ સતત જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ચાલતો જ રહેશે। વલસાડ નગરપાલિકા દ્વારા રખોડિયા તળાવ પાસે 34 લાખના ખર્ચે બનાવવામાં આવેલ બાગનું લોકાર્પણ ન થતા
બાગ નાના બાળકો માટે નહીં પરંતુ અસામાજિક તત્વો માટે લાભદાયી બની છે. બાળકો માટે મૂકવામાં આવેલા સાધનો તૂટે છે તો બાગમાં લાગેલી સોલાર લાઇટો પણ ચોરાઈ છે. રાજ્ય સરકારની અમૃતમ યોજના હેઠળ વલસાડ નગરપાલિકા દ્વારા 34 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રખોડિયા તળાવ ગાર્ડ વર્ષથી બનીને તૈયાર છે, ત્યારે પાલિકા દ્વારા બાગનું લોકાર્પણ ન કરવામાં આવતા બાગ બંજર બની ગયો છે. સાથે રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોનો અડ્ડો પણ બનવા પામ્યો છે. બાગની અંદર બાળકો માટે રમતગમતના સાધનો જેમાં હિંચકા, લસરપટ્ટી સહિતના સાધનો, જીમના સાધનો, સિનિયર સિટીઝનો માટે બાકડાઓ, સુશોભિત પ્લાન્ટ્સ, હરિયાળી લોન, 18 સોલાર લાઇટો મૂકવામાં આવી હતી. બાગ સંપૂર્ણપણે તૈયાર થઈ જતા આશરે સવા વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરે પાલિકા તંત્રને સુપ્રત કરી દીધો હતો, પરંતુ પાલિકાનો શાસક પક્ષ બાગનું લોકાર્પણ ભાજપના મોટા ગજાના નેતા પાસે કરાવવા માંગતો હોવાથી બાગનું મુખ્ય ગેટ પર તાળા મારી દેવાયા હતા, જે આજે સવા વર્ષ પછી પણ ખોલવામાં નહીં આવતા અંદર મૂકેલા મોટા ભાગના સાધનો કાટ ખાવા માંડ્યા છે. સાથે સોલાર લાઇટના 10 પોલ ઉપરથી બલ્બ અને સોલાર પેનલો ચોરાઈ ગઈ છે. 3 હિંચકાના પોલ તો છે પરંતુ તેના પર હિંચકા દેખાતા નથી, તો બાગના અંદર બેસાડેલી ટાઇલ્સ ઉખડી ગઈ છે. સરકારે આપેલા 34 લાખ રૂપિયાને પાલિકાને પાણીમાં નાખી દીધા છે તેવો બળાપો સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે. આમ તો આ પાલિકા દ્વારા નાના બાળકોને સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સવા વર્ષથી બંધ રહેતા આ બાગ અસામાજિક તત્વો માટે લાભદાયી બની ગયો છે. અસામાજિક તત્વો દ્વારા રાત્રિ દરમિયાન આ બાગમાં કોઈ પણ ન હોય અને સવા વર્ષથી બંધ હોવાથી અસામાજિક તત્વો બાગના અંદર દારૂ પીવા માટે આવતા હોવાનું સામે આવ્યું છે. વલસાડ નગરપાલિકા દ્વારા 34 લાખના ખર્ચે બનાવવામાં આવેલ બાગ બંજર થતા અસામાજિક તત્વોએ બાગ પર કબજો જમાવ્યો છે. તો સ્થાનિક લોકો બાગ ક્યારે લોકાર્પણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. બાગના લોકાર્પણ વલસાડ નગરપાલિકાના અધિકારીઓને પૂછતા વહેલી તકે લોકાર્પણ કરશું એવું રતનતરત્વમાં જણાવવામાં આવ્યું હતું અને લોકોના લાભ માટે આયોજન કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું. સાથે બાગના સાધનો પણ વહેલી તકે રિપેર કરવાની બાંહેધરી વલસાડ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા કરવામાં આવી હતી. વલસાડ નગરપાલિકા દ્વારા 34 લાખના ખર્ચે બનાવવામાં આવેલ બાગ પ્રજાના હિતમાં ક્યારે ખુલશે અને પ્રજા માટે ક્યારે ઉપયોગી બનશે એવું જોવું રહ્યું. આ બાગને બનવાને લગભગ 2 વર્ષ થવા આવ્યા છે, પણ હજુ પણ આ બાગનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું. અને તમે જોઈ શકો છો કે અહીંયા આ બધી સરકારી પૈસે, આપણા ટેક્સના પૈસે આ બધી સાધન સામગ્રી અહીંયા મૂકેલી છે. તમે જો કેવી જર્જરિત હાલતમાં અહીંયા આ પડી છે, એનો કોઈ ધણી નથી એમ કહે તો ચાલે. એટલે આવી પરિસ્થિતિમાં મારે નગરપાલિકાને એક સૂચન કરવું છે કે આટલા પૈસા કરોડો રૂપિયા ખર્ચીને કે લાખો રૂપિયા ખર્ચીને તમે જ્યારે ડેવલપમેન્ટ કરતા હોય અને આજુબાજુના વિસ્તાર આ તમે જોઈ શકો છો, આ વિસ્તાર આ બાજુ હિન્દુ સોસાયટી પણ આવેલી છે, મુસ્લિમ સોસાયટી પણ આવેલી છે અને એ લોકોને લાભદાયી થાય એવું આ ગાર્ડન છે અને આવું આ તળાવ છે. પણ એ લોકોએ આજ સુધી એને બનાવીને તો મૂક્યું છે ગાર્ડનને, પણ લોકાર્પણ કરવા માટે કોઈ વ્યક્તિ નથી મળતો એવું લાગી રહ્યું છે મને. સ્થાનિકો વિચારી રહ્યા છે, એ લોકોના અવારનવાર એ લોકોના પોતાના મોઢાના શબ્દ છે કે આનું લોકાર્પણ થાય ને આને યુઝમાં આવે તો અનેક હજારો છોકરાઓ આજુબાજુમાં જ રહે છે. એ છોકરાઓ એનો ઉપયોગ કરે, વડીલો એનો ઉપયોગ કરે, સિટીઝન જે છે જે લોકો એ લોકો એનો ઉપયોગ કરે. અને એ દેખાઈ પણ રહ્યું છે કે સોલાર લાઇટો લગભગ ચોરાયેલી દેખાય છે અને અસામાજિક તત્વોનો તમે અડ્ડો કહી છો એ તો હજુ અમને એટલો ખ્યાલ નથી, પણ બની શકે, કેમ કે લોકાર્પણ વગરનું ગાર્ડન છે એટલે અહીંયા કોઈ પણ આવી શકે, બેસી શકે, કોઈને કોઈ ના પાડી નહીં શકે, બરાબર. પણ મારે એટલું જ ખાસ કહેવું છે નગરપાલિકા અને તંત્રને કે અહીંયા હિન્દુ મુસ્લિમ આજુબાજુના વિસ્તારોમાં રહે છે અને એ લોકો માટે આ ખૂબ ઉપયોગી ગાર્ડન છે, પણ કેમ આનું લોકાર્પણ નથી થતું એ સમજ નથી પડતી. અને કંઈક એવું નગરપાલિકાને એવું કંઈક લાગતું હોય કે એમાં 5-25 માણસે લઈ જઈને ત્યાં કંઈ અરજી કરીને કે કંઈ હલ્લાબોલ કરીને કંઈ આનું લોકાર્પણ થતું હોય તો એ પણ કરવામાં અહીંયાના સ્થાનિક લોકો તૈયાર છે. રાખોડિયા તળાવનું જે ગાર્ડન છે ને એ અમે નામદાર સરકારશ્રીની જે અમૃત યોજના ખરીને એમાં અમે કામ પૂર્ણ કરેલું છે અને હવે નગરપાલિકાના બીજા 2 ગાર્ડન છે, ગીતાંજલિ પાસે અને ધારાનગર અબ્રામા પાસે, એનું અમે લોકાર્પણ 20 તારીખે કરવાના છે. તો એની જોડે અમે લોકાર્પણ કરી અને એક બાગ દિવાળીના વેકેશનમાં લોકોને ઉપયોગી થાય એ માટે અમે આયોજન કરેલ છે. અમારી કોન્ટ્રાક્ટરનો હજી અંદર ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં જ છે, એટલે અમે એમાં જે કંઈ સુધાર વધારો કરીને તાત્કાલિક કરીને અમે લોકોને ઉપયોગમાં લઈશું.
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપી નગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરાયું. બાળકોમાં ફેલાતો ટામેટા વાયરલના કારણે માતા પિતાએ સાવધાન રહેવું જરૂરી. वापी में पहली बार तुषार शोरूम की नई और पहली ब्रांच का शुभारंभ. इस शोरूम में हर तरह के कपड़े जैसे कि हर एक रेंज की साड़ियां, कुर्ता सेट्स, तैयार सूट तथा दुपट्टा, टॉप्स और ट्यूनिक्स, स्टोल्स, डिजाइनर 3 पीस, 1 पीस रिजनेबल रेट में उपलब्ध है. हमारा पता शॉप नंबर 7, ग्राउंड फ्लोर, फॉर्चून स्क्वायर 1, दमन रोड, चला, वापी. हमारा मोबाइल नंबर 6357104445. श्री घाटकोपर स्वीट एंड फरसान मार्ट. Sweets and namkeen, dairy product, bakery product, dry fruits products, snacks product. Our speciality: chola fali, पापड़ा, गाठिया, खाजली, रजवाड़ी पेंडा, काठियावाड़ी पेंडा, मलाई माठो, श्रीखंड, केरीनो रस, स्पेशल ड्राई कचोरी અને વનેલા ગાંઠિયા. અમારું એડ્રેસ છે 7/12 साई दर्शन कोऑपरेटिंग हाउसिंग सोसाइटी, अपोजिट सरगम सोसाइटी, छरवाड़ा रोड, GIDC. लक्ष्मी रेस्टोरेंट, नूतन नगर, वापी, जूना फाटक. वेज खाना खजाना, पनीर की ख्वाहिश, मटन आइटम्स, चिकन की खुशबू, एग एंड फिश आइटम्स, स्टार्टर्स, रोटी की स्वागत, बेवरेजेस, राइस की बहार. ऑर्डर नाउ. Zomato, Swiggy, send me. Contact number 9426934333. વાપીમાં સસ્તી અને સુંદર કાપડની દુકાન એટલે વેડિંગ બેલ્સ અને ઇન્દ્રપ્રસ્થ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં લગ્ન પ્રસંગની તમામ કપડાઓની ખરીદી વ્યાજબી ભાવે અને નવીનતમ વેરાયટીઓ, દુલ્હન લહેંગા, ચનિયા ચોળી, સાડી, સરારા, घरारा, क्रॉप टॉप, कुर्ती, जीन्स तथा दरेक प्रकारनी कपड़ानी वेरायटीओ मळी रहेशे. अमारी दुकानमां सस्ती अने क्वॉलिटी वाળી वेरायटीओ मळशे. बीजा कोई दुकानोमां तमने ड्रेसना फोटा पाडवा लेता नथी, परंतु अमारी दुकानमां तमे फोटा लई शको छो. बीजानी दुकानो साथे कम्पेर करीने अमारे त्यांथी एकवार खरीदी जरूरथी करशो. અમારું એડ્રેસ છે શોપ નંબર 3 and 4, હવેલી આર્કેડ, સ્ટેશન રોડ, ગીતાનગર, વાપી ઈસ્ટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી નગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ ડુંગરા વોર્ડના નગરસેવકે રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગંદકી જેવા મુદ્દે પોતાની હૈયાવરા ઠાલવી હતી. જ્યારે પ્રમુખે આગામી દિવસોમાં હાથ ધરાનારા વિકાસના કામોની રૂપરેખા આપી ગત સભાના વિકાસના કામોને બહાલી આપી હતી. વાપી નગરપાલિકામાં દિવાળી પર્વ પહેલાની ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે વિકાસના કામોને બહાલી આપવા 10 દિવસ વહેલી સામાન્ય સભા બોલાવી હતી. સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ કશ્મીરાબેન શાહ અને ચીફ ઓફિસર શૈલેષ પટેલે સૌ નગરસેવકોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે વાપી પાલિકા વિસ્તારમાં આગામી દિવસોમાં હાથ ધરાનાર વિવિધ વિકાસના કામોને તાંત્રિક મંજૂરી મળી ગઈ છે. વાપીમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી આગામી દિવસોમાં જૂના રેલવે ગરનાળાનું બ્યુટિફિકેશન કરવું, સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામ હાથ ધરવા, ચલામાં નવું ફાયર સ્ટેશન ઊભું કરવું, ડુંગરામાં એસટીપી પ્લાન્ટ અને સંપ સાથે 4 એકર જમીન સંપાદન કરી 5.75 કરોડની જમીન પૈકી 4.6 કરોડનું ચૂકવણું કરી દીધું હોવાનું, તેમજ પેડેસ્ટ્રીયન બ્રિજ, જે ટાઈપ રોપ,
સહિતના વિવિધ વિકાસના કામોની તાંત્રિક મંજૂરી મેળવી આગામી દિવસોમાં તમામ કામો હાથ ધરી વાપીના નગરજનોને વધુ સારી સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી. પાલિકા સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ અને ડુંગરા વિસ્તારના કોંગ્રેસી નગરસેવકોએ પ્રમુખ વાલા દવાલની નીતિ આપવાની માત્ર તેમના જ વોર્ડના કામ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. ડુંગરા અને અન્ય વિસ્તારમાં રસ્તાના પાણીના, સ્વચ્છતાના અને સ્ટ્રીટ લાઇટના સહિત અનેક પ્રશ્નો ઊભો હોય પ્રજા પરેશાની ભોગવતી હોય તેવી રજૂઆત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022ની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા વિકાસના કામોને બહાલી આપી શકાય તેવા ઉદ્દેશથી આયોજિત સામાન્ય સભામાં પાછલી સભાના વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી. તેમજ વિકાસના કામોની નગરસેવકોની રજૂઆતો ધ્યાને લઈ આગામી દિવસોમાં તે કામ પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તમામ સમિતિના હોદ્દેદારો, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણી જે સામાન્ય સભા હતી એમાં અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ સભ્યોની જે માંગ હતી એના માટેની બહાલી મંગાઈ છે. જે બી સભ્યોની નાની મોટી રજૂઆતો હતી એની 6 માસિક હિસાબની બહાલી મંગાઈ છે અને સાથે સાથે અમુક જે કામો છે પ્રમુખ સ્થાનેથી આપણે એની બહાલી માંગી છે. જેમ કે આપણું જે જૂનું ગરનાળું છે, જે એમ કહી શકાય કે બહુ પહેલાંથી ફર્સ્ટ લાઇફ લાઇન ઓફ ધ કનેક્ટિવિટી ઓફ વાપી એ જે છે એ ઘણા વખતથી મારા મનમાં હતું કે એને આપણે સારી રીતે ડેવલપ કરીએ, કારણ કે એમાંથી મેક્સિમમ ટુ વ્હીલર્સ જાય તો અત્યારે જ અગર જો આવનારા દિવસોમાં આપણો બ્રિજ તૂટે તો જે 2 વ્હીલર્સ છે કે 3 વ્હીલર્સ છે એમાંથી સારી રીતે પસાર થાય અને લોકોને કંઈક સારું જોવા મળે. બીજું ફાયર સ્ટેશન માટે એક અમે લોકોએ પ્રપોઝલ રેડી કર્યું છે, એટલે જેમ એની જગ્યાનું આપણે સંપાદન થઈ જાય તો આપણે ફાયર સ્ટેશન પણ પ્રપોઝ કરશું. અને બધાથી મોટું અને આજે જે સરપ્રાઈઝ કહીએ કે એક મોટી ખુશી દિવાળી નિમિત્તે કહીએ તો ઘણા વર્ષોથી ડુંગરામાં પાણીનો પ્રશ્ન છે, એનાથી આપ સર્વ વાકેફ છો. એની માટે થઈને આપણે જગ્યા ઓલરેડી સંપાદન થઈ ચૂકી છે અને એના 80% પેમેન્ટ આપણે કરી ચૂક્યા છે. અને એ જે વોટર વર્ક્સનું પ્રોજેક્ટ છે આખો એનો DPR રેડી છે, 3 પાર્ટ્સમાં થવાનો છે અને એની કુલ કિંમત 100 કરોડના પણ ઉપર છે. અને જે આપણે આ જમીન સંપાદન કરી છે એની 6.5 કરોડ રૂપિયા કિંમત છે, એમાંથી આપણે 80% ચૂકવી દીધા છે કે જેથી કરીને આવનારા દિવસોમાં ડુંગરામાં જે લોકોની પીડા છે, જે પાણીની પ્રોબ્લેમ્સ છે, એ પેઢી દર પેઢીનું એ સોલ્યુશન છે. તો એની મને બધાથી વધારે ખુશી છે. એ રેગ્યુલર ડે ટુ ડે બેઝિસના જે પ્રોબ્લેમ હોય એને લઈને છે અને એ લોકો આમ બી નોર્મલ ડેઝમાં બી મને કોલ કરીને દે ટોક વિથ મી અને અમે એનું સોલ્યુશન ફાઇન્ડ કરતા હોઈએ છીએ. અને જે પણ આવી છે સમસ્યા નાની મોટી, જેમ કે લાઇટ્સ છે કે પછી રસ્તા છે, તો આપણે જોઈ રહ્યા છે કે વરસાદ આવે છે, કુદરત પર આપણો કોઈ બસ નથી, પરંતુ જેમ બને તેમ જલ્દી અને ફાસ્ટ આપણે એનું સોલ્યુશન લાવવાની કોશિશ જરૂરથી કરીશું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો બાળકોમાં ફેલાતો ટામેટા વાયરલના કારણે માતા પિતાએ સાવધાન રહેવું જરૂરી.
Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. બાળકોમાં ફેલાતો ટામેટા વાયરલના કારણે માતા પિતાએ સાવધાન રહેવું જરૂરી બન્યું છે. દમણના પૂજા હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર તિથિસ નાયક સાથે ખાસ વાતચીત કરીને બાળકોના વાલીઓને સંદેશો આપી તેમના બાળકોની કેવી રીતે કાળજી રાખવી જરૂરી છે તે અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. તમે પણ નાના બાળકના માતા પિતા છો તો તમારે થોડા સાવધ રહેવાની જરૂર છે. આ દિવસોમાં જોવામાં આવી રહ્યું છે કે બાળકોમાં તાવના કેસોમાં ઘણો વધારો થયો છે, જેના કારણે બાળકોના માતા પિતાએ ખૂબ જ પરેશાન છે, જેના કારણે આ સમયે હોસ્પિટલમાં બાળકોની ભારે ભીડ પણ જોવા મળે છે. હવામાન અને વરસાદના બદલાવના કારણે બાળકોમાં ટામેટાનો નવો વાયરલ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. ટામેટા વાયરલની સાથે ટાઇફોઇડ પણ તેની મજા ફેલાવી રહ્યા છે. આને રોકવા દમણ પૂજા હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર તિથિસ નાયક સાથે વાત કરીને બાળકોના વાલીઓને સંદેશો આપી તેમના બાળકોની કેવી રીતે કાળજી રાખવી જોઈએ તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. टोमेटो फ्लू एक वायरल इलनेस है. बेसिकली इसमें जो एज ग्रुप है बच्चों को ये बीमारी जो ज़्यादातर है बच्चों को ही देखी जाती है, एडल्ट्स की बीमारी नहीं है. टिपिकली एक वायरल इन्फेक्शन है ये, और इसका जो नॉर्मल एज ग्रुप हम देखते हैं वो 1 साल से 9 साल के एज ग्रुप में बच्चों को अफेक्ट करता है, ज़्यादा असर होता है उसमें. हालांकि ज़्यादातर जो मरीज़ आते हैं वो 5 साल की नीचे की उम्र के आते हैं. जैसे ये एक नई बीमारी पूरी तरीके से नहीं है. हैंड फुट माउथ डिसीज़ एक बीमारी है जो बहुत पुरानी बीमारी है, बारिश के मौसम में बहुत ज़्यादा देखने मिलती है. ये एक तरीके से उसी का वेरिएंट हम बोल सकते हैं. कॉक्सैकी वायरस जो है उसका पॉजिटिव एजेंट जो वायरल इन्फेक्शन जिससे होता है ये. इसके लक्षणों में अक्सर जो है बच्चों को शुरुआत में बुखार आना शुरू होता है, उसके बाद उनको हाथों में, एल्बोज कोनी के पास, पैरों में, कई बार पीठ के पास छोटे छोटे रेड लाल रंग के दाने शुरू होना स्टार्ट होते हैं, जो थोड़े और बड़े हो सकते हैं अगले 2-3 दिन के समय में, और फिर धीरे धीरे वो कम होना शुरू हो जाते हैं. साथ ही साथ कुछ बच्चों में इसमें मुंह के अंदर छाले भी पाए जाते हैं, जिससे मेन जो हमें तकलीफ़ होती है वो ये कि बच्चों को खाने में दिक्कत होती है, दर्द होता है. यहाँ पे ट्रीटमेंट में एक सपोर्टिव ट्रीटमेंट देनी ज़रूरी है. इस चीज़ को घातक बीमारी के रूप में ना देखें. ये जो तकलीफ़ है या इन्फेक्शन है इससे आमतौर पे हॉस्पिटलाइज यानी कि भर्ती करना भी ज़रूरी नहीं होता है. सिंपल जो हम ओरल मेडिसिन मतलब मुंह से देने वाली सिरप्स हो गई या टैबलेट्स हो गई उससे ये बीमारी में रिस्पॉन्स आ जाता है. यहाँ पे मेन जो हमें ध्यान देना है वो है कि थोड़ा फीवर हमें अच्छे से कंट्रोल करना है. बच्चों के जो दाने हैं उस पर अक्सर दर्द खुजली की कंप्लेंट्स आती है, मुंह के छालों में दर्द होता है, तो
तो उनके लिए हम एप्लीकेशन मतलब कि ऑइंटमेंट्स या ओरल जेल्स भी यूज़ कर सकते हैं जिससे वहाँ आराम रहे, और पेन किलर्स या फिर बुखार की जो दवाइयाँ हैं जैसे सिम्टम्स उनके प्रोसीड कर रहे हैं उस हिसाब से वो दवाइयाँ दी जाए। और ये एक बार ज़रूरी है कि आप अपने नज़दीकी डॉक्टर से सलाह लें और चेकअप ज़रूर करवा लें ताकि आपको डायग्नोसिस कंफर्म हो जाए और आगे की लाइन ऑफ मैनेजमेंट या ट्रीटमेंट इनिशिएट हो जाए। काफ़ी पेशेंट्स आए हैं जैसे जो हमने यहाँ हमारे हॉस्पिटल में पूजा हॉस्पिटल में देखा है कि करीबन जुलाई के एंड से जब बारिश काफ़ी ज़ोरदार हुई थी तो उस टाइम पे रोज़ाना अराउंड 20 to 30 पेशेंट्स एवरेज हम देख रहे थे जो हैंड फुट माउथ डिजीज से पीड़ित थे, और टोमेटो फ्लू भी केसेस काफ़ी आ रहे थे। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। રાજ્યની તમામ ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના પ્રોફેસરોના પ્રતીક ધરના। વલસાડ નગરપાલિકા દ્વારા બાગમાં લાગેલી સોલાર લાઇટો અસામાજિક તત્વો દ્વારા ચોરાઈ। વાપી નગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરાયું। બાળકોમાં ફેલાતો ટામેટા વાયરલના કારણે માતા પિતાએ સાવધાન રહેવું જરૂરી। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।